વડોદરા જિલ્લાના સાવલીનગર તાલુકામાં મકર સંક્રાંતિના પાવન અવસરે ગૌસેવા અને ગૌરક્ષા કાર્યનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું। ગૌસેવકો અને ગૌરક્ષકોની ટીમ ટ્રેક્ટરમાં ઘાસચારો અને સામગ્રી લઈને સાવલીનગરમાં છૂટેલા અસંખ્ય ગૌધનને ઘાસચારો ખવડાવી। સાથે જ શ્રી ગૌવર્ધન ગૌશાળા ખાતે ગૌધનને ગોળ, ઘૂઘરી અને ઘાસચારો ખવડાવી ગૌપૂજા પણ કરવામાં આવી હતી। મકર સંક્રાંતિનો તહેવાર લોકો માટે હર્ષોલ્લાસ અને રંગબેરંગી પતંગોની મજા લાવે છે, પરંતુ આ પાવન અવસરે ગૌસેવા પણ મહત્વપૂર્ણ પરંપરા રૂપે ચાલે છે। આ કાર્યથી નગરજનોમાં ગૌપ્રેમ અને માનવતાનો સુંદર સંદેશો જોવા મળ્યો। આજ રોજ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અમે સાવલી તાલુકાના ગૌરક્ષક અને ગૌસેવક ભાઈઓ ભેગા મળીને સાવલી નગરની આજુબાજુમાં ફરતા ગૌ માતાઓ માટે એક ટ્રેક્ટર ભરીને લીલા ઘાસચારાનું આયોજન કરેલું। સાવલી નગરમાં ફરતા ગૌ માતાઓની સેવા કરી અને ત્યારબાદ અમે સાવલી ગૌશાળાની મુલાકાત કરી અને અહીંયા અમે ગૌ માતાની સેવા કરી છે। અને તાલુકાની અંદર જે પણ ગૌરક્ષક ભાઈઓ, ગૌસેવક ભાઈઓ અમારી સાથે જોડાવા માંગતા હોય તે અમારો કોન્ટેક્ટ કરે।